વાવ થરાદની વાત ઉત્તર ગુજરાતમાં કે જ્યાં સુઈ ગામના રણ વિસ્તારમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે। મીઠા ઉદ્યોગ સંકળાયેલા લોકોને મોટો આર્થિક ફટકો। બોરુ, મસાલી, માધપુરા સહિતના ગામોના અગરિયાઓને નુકસાન થયું છે। 4 થી 5 મહિના મહેનત કરી અને તૈયાર કરેલા એ મીઠાનું ધોવાણ થયું છે। મીઠાનું ધોવાણ થતાં વેપારીઓ તેમજ અગરિયાઓને નુકસાન 2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો વેપારીઓએ દાવો કર્યો। મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા 2000થી વધુ પરિવારો સરકાર નુકસાની બદલ સહાય ચૂકવે તેવી પણ માંગ કરવામાં આવી। છેલ્લા 2-3 દિવસથી સુઈગામ તાલુકામાં અતિભારે વરસાદ થવાના કારણે મીઠા ઉદ્યોગમાં ખૂબ મોટું નુકસાન ગયેલ છે। અગરિયાઓ છેલ્લા 4 મહિના મહેનત કરી અને મીઠું સ્ટેશનમાં લાવતા હોય છે। લગભગ મીઠું પકાવવા માટે એક કારખાના દીઠ અગરિયાને 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે। અત્યારે 20 થી 25% મીઠાનું ધોવાણ થવાના કારણે અગરિયાઓને ખૂબ મોટું નુકસાન ગયેલ છે। સરકારશ્રીને વિનંતી કે અગરિયાઓને મદદ કરે। ગઈ સાલ પણ આવી અતિવૃષ્ટિ થવાના કારણે મીઠા ઉદ્યોગમાં ખૂબ મોટું નુકસાન ગયું હતું અને આ સાલ પણ અગરિયાઓને મોટું નુકસાન થવાના કારણે અગરિયાઓ પાયમાલ બન્યા છે। વરસાદ વધારે પડવાના કારણે મીઠામાંથી 25-30% નુકસાન થયું છે, જેનું મીઠું ગળી ગયું છે। અને બીજી વસ્તુ કે આના ઉપર ઘણા રોજીરોટી નભી રહ્યા છે। કોઈ ડ્રાઈવરો છે, કોઈ હોટલો છે। આજુબાજુ અમારે મસાલી, માધપુરા, ધ્રેચાણા, કિલાણા, લીંબોણી આ બધા ગામો મીઠાના ઉદ્યોગથી સાથે સંકળાયેલા છે। અને સરકારશ્રીને વિનંતી છે કે ગઈ વખતે અમને કોઈ નુકસાનનું વળતર મળ્યું નહોતું, પણ આ વખતે અમે એમને વિનંતી કરીએ છીએ કે આમનું કાંઈક અમારું નુકસાનનું વળતર પેટે કંઈક અમને આપે તો એના કારણે અમને આવતી સાલ રણમાં જવામાં પણ કોઈ જાતની તકલીફ ના પડે। અને આ વખતે આ 2-3 દિવસથી વરસાદ પડવાના કારણે રણની અંદર પાણી બધા ભરાઈ ગયા છે। જે અમારા બોરિંગ હતા એ બોરિંગને બોરિંગ બધા ફેલ થઈ ગયા છે ને પાળા બધા આખા ધોરાઈ ગયા છે। ગઈ સાલે આનું આ નુકસાન હતું એટલે અમારે 1-1.5 લાખનું કામ કરવું પડ્યું હતું એક કારખાના દીઠ। આ વર્ષે પણ એવું એવી પરિસ્થિતિ છે એટલે સરકારશ્રીને વિનંતી કંઈક અગરિયા માટે સહાય કરે તો અગરિયાઓનું ગુજરાન ચાલે। ને કે ગઈ સાલે આમને એમાં તો નુકસાન કર્યું તો ઉણે નુકસાન કરવાનું થાય એટલે અગરિયા કોઈ રચના રણમાં રહેવા તૈયાર નથી। તો આ પ્રકારે મીઠાના અગરિયાઓને જે પ્રકારે નુકસાન છે, હવે સહાયની પણ લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે આ ખૂબ જ વધારે છે। વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર રણ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડતા આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મસાલી બોરુ રણ વિસ્તારના છે, જ્યાં મીઠું પકડતા અગરિયાઓના પરિવારો ઉપર સંકટ આવી પડ્યું છે। જે મીઠાને પકવીને તૈયાર કરીને જે એમના સ્ટેન્ડ સુધી લાવવામાં આવ્યા હતા, જે મીઠાના ઢગલા હતા તે વરસાદના કારણે ધોવાણ થઈ રહ્યું છે। તેના કારણે જે અગરિયાઓ છે ને મીઠા સાથે સંકળાયેલા વેપારીઓને ભારે નુકસાન પડશે। તેના કારણે એક માંગ કરી રહ્યા છે કે સરકાર આનો સર્વે કરી અને સહાય ચૂકવે। જે 4 થી 5 મહિના મહેનત કરી મીઠાને પકવતા હોય છે ને જે વરસાદના કારણે મીઠું છે તે મીઠાને ધોવાણ થાય છે, તેના કારણે 25 થી 20% જેટલું નુકસાન થયું છે। તેના કારણે તેમને ચિંતિત બન્યા છે કે 2000 થી 2500 પરિવારો મીઠાના ધંધા સાથે સંકળાયેલા છે, તેમને નુકસાન જશે। તેથી માંગ કરવામાં આવી રહી છે કે સરકાર સર્વે કરી સહાય ચૂકવે। દિનેશ ઠાકોર, TV9 વાવ થરાદ।